હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો? બધા મજામાં હશો. આજે આપણે એક ચર્ચા રૂપે વિષયની વાત કરવી છે અને એ વિષય છે બંધારણ. તો બંધારણની આપણે એવી રીતે વાત કરવી છે, બધાએ તમામે બુકો વાંચી હશે, વિડીયો જોયા હશે, બંધારણનો સવિશેષ અભ્યાસ કર્યો હશે, પરંતુ આજે આપણે ચર્ચાના ભાગરૂપે બંધારણ વિષયની વાત કરવી છે. તો આજે આપણે ટોપિક લેવો છે બંધારણ સભાની રચના. તો આપણે વાત કરીએ કે બંધારણ સભા. સૌપ્રથમ આપણને એવો વિચાર આવે કે આ બંધારણ સભા જે બનાવવાની હતી એનો વિચાર સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યો? તો તેનો જવાબ છે એમ.એન. રોય, માનવેન્દ્રનાથ રોય. સાથે જ આપણે એ પણ યાદ રાખીશું કે બંધારણ સભાના સલાહકાર એમ.એન. રોય હતા. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ બંધારણ સભામાં સભ્યોની પસંદગી કઈ રીતે કરવામાં આવી હશે? તો બંધારણ સભામાં સભ્યોની સંખ્યા એ બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓને વસ્તીના આધારે નક્કી કરવામાં આવી હતી, જેમાં 10 લાખની વસ્તીએ એક સભ્યની નિયુક્તિ કરવામાં આવી હતી. આ રીતે ટોટલ 389 બેઠકો નક્કી કરવામાં આવી હતી, જેમાંથી 296 બ્રિટિશ ભારતમાંથી 93 રજવાડાઓને ફાળવવામાં આવી હતી. આ રીતે ટોટલ 389 બેઠકો નક્કી કરવામાં આવી હતી. હવે માઉન્ટબેટન યોજના આવે છે 3 જૂન 1947ના રોજ. આ યોજના આવવાથી ભારત અને પાકિસ્તાનનું વિભાજન થાય છે, જેના કારણે 389માંથી બેઠકોની સંખ્યા 299 થઈ જાય છે. હવે એક ફેક્ટ આપણે યાદ રાખીશું કે સ્ત્રી મતાધિકારની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો સ્ત્રી મતાધિકારની રજૂઆત સરોજિની નાયડુ દ્વારા કરવામાં આવી હતી. હવે આપણે બંધારણ સભાની વાત કરવી છે, જેમાં કેટલાક ફેક્ટ, ડેટા, કેટલીક તારીખો આપણને યાદ રાખવાની હોય છે. જેમાંથી વાત કરીએ કે બંધારણ સભા બની તેની પ્રથમ બેઠકનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો પ્રથમ બેઠકનું આયોજન 9 ડિસેમ્બર 1946ના દિવસે મળી હતી, જેમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હાની નિમવામાં આવ્યા હતા. હવે બીજી સભા 11 ડિસેમ્બર 1946ના દિવસે મળી, જેમાં કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદની વરણી કરવામાં આવી હતી. અને બીજી એક તારીખ છે 13 ડિસેમ્બર 1946, જેમાં જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને આપણે જાણીએ છીએ એ રીતે જેનો સ્વીકાર 22 જાન્યુઆરી 1947માં કરવામાં આવ્યો હતો. તો આ બંધારણ સભાને લઈને કેટલીક તારીખો અને ફેક્ટ, ડેટા આપણને યાદ રાખવાના હોય છે. બંધારણ સભાનું નિર્માણ થતાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો, જેમાં ટોટલ 64 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો. 166 બેઠકો મળી હતી અને ફાઇનલી આપણને 395 અનુચ્છેદ અને 22 ભાગ રૂપે બંધારણ મળ્યું હતું. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર કરવામાં આવે, જેના લીધે આ દિવસને બંધારણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બંધારણ દિવસ અથવા કાયદા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. હવે તારીખ છે 24 જાન્યુઆરી 1950. 299 સભ્યોમાંથી 284 સભ્યો હાજર રહી અને હસ્તાક્ષર કરી અને સર્વાનુમતે બંધારણ પર હસ્તાક્ષર કરે છે અને 26 જાન્યુઆરી 1950ના રોજ સંપૂર્ણ